हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને 11 વાગી ગયા છે, કારણ કે કાલે દાદાની ગયા બધા મહેમાન આવ્યા હતા તો લેટ સુધી બેઠા હતા। ઉઠવામાં આજે લેટ થઈ ગયું છે અને આમ આજ સન્ડે છે તો થોડુંક કામ ઓછું છે, બપોરે કેડે કામ વધી જાય। તો ચાલો ઘરમાં બધાને મળીએ। તો કિચનમાં આવી ગયા છે, કિચનમાં આજ કોઈ દેખાતું નથી, બધા લોકો સુમસાન થઈ ગયું છે, બધા હવના કામમાં પડી ગયા હોય ને એવું લાગે છે। આ બાજુ તો જો ઠેલા બેલા છે ને પેક થઈ ગયા છે અને પાકીટ આવી ગયું છે। આમાં બધું કાંઈક નવું નવું લાવ્યા છે, એ કોક આવશે હું લાવ્યા છે એ બધું જાણકારી મને દે ને પછી હું તમને બતાવું કે હું વસ્તુ લાવ્યા છે। મમ્મી એમ કહે છે કે વારે વારે હું મહેંદી બતાવી, તો જો મમ્મીને જવાનું છે ને તો મમ્મી ટચઅપ કરે છે એને કે આખામાં નાખો છો? ના ના, પહેલી વાર વધારે હતા ને તે નાખી પછી પાછું થોડાક થઈ જશે તો એવું છે। ચાલો બાકી બધા તો લોકો પોતપોતાનું કામ ઉપર હશે, ધીરે ધીરે જેમ મળતા જાય મળતા જવું બધાને। બપોરના 1 વાગી ગયા છે, જો જમવા આવ્યો તો ઘરે ભૂખ જ એટલી લાગી હતી ને રોટલી ને એવું બધું ખાઈ લીધું ને પછી યાદ આવ્યું વિડીયો લેતા ભૂલાઈ ગયું। તો જમવામાં છે ચોખા કે વાત ન કહેતા, ગૌઠિયા હોય ને એમ કે ચોખા બનાવવાના સવા છે એમ, તો એટલે કે દાળ ભાત છે અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે, અડધા જમીન વહી ગયા છે। આ મમ્મીએ સવારની 10 વાગ્યાની મહેંદી નાખી છે, હવે તો કાઢ નાખો એવું છે। મમ્મીની આ મહેંદી સારી, ગમે એટલા કલાક રાખો તો હાલે એવું હોય। અમારે તો કાંક 15-20 મિનિટમાં કાઢવી પડે, અગર પાછા વાળ ખરાબ થઈ જાય, ડેમેજ થઈ જાય એમ કે હા ખબર પડે કયા સાચા ફોટા કયા ખોટા ફોટા એમ, એટલે કઈ ટ્રેન્ડ જ નહીં નીકળ્યો। હા ખાલી આપણે મોઢું આપવાનું, પછી તો સાડી પહેરાવી દે, પાછળ બેકગ્રાઉન્ડ વરસાદ આવતો એવું કરી નાખે, ઉનાળો હોય એવું કરી નાખે, હિમાલયમાં ફોટો પાડે, પણ ફોટો જોવી તો લાગે ને ખોટો હશે એમ, તો નો જ લાગે ને, તો એમ તો શું કરશું, ફરવા ન જવાય કે ફોટા બનાવીને મૂકી દેવાય એમ? હા એટલે એમ જ જોવાનું, તો ફોટોગ્રાફી વાળા છે બધાય ધંધો ઠપ થઈ જાય એમ? ના એવું ન હોય, લેવું ના વિડિયા તો નથી બનવાના ને, ફોટા બનવાના। હા ફોટો પાડવા જતા, બર્થડે નો ફોટો પાડે, એનિવર્સરી નો, પછી બેબીના 1 મંથ 2 મંથ તો બધાને આવડે નહીં ને આ લખતા? બધાને લખતા ઈ પણ થોડા ટાઈમમાં આવડી જાય। આ બધા કેપ્શન લાઇનસર લખવા પડે, જીવન જરૂરિયાત માણાને હોય ને જોડે કે તમારો જન્મ દિવસ આવશે તો આ કેપ્શન યુઝ કરો, 1 મંથ માટે આ કરો ને એવું બધું કાંઈક થાય પોસિબલ તો થાય। બાકી ગૂગલ વાળા ઘણા ખરાનો ધંધો સોપટ કરવા બેસી ગયા છે। રાધાના ફોટા બનાવતો ને હા એમ જ લાગે કે આ રાધા બેના જશું, એટલા બધાના ફેસ કઈ કમ્પ્લીટ નથી આવતા, કોકના જ આવે છે। હા એવું છે એમ ને? મેં તો જોયું તો કે બધાના કઈ ફેસ કમ્પ્લીટ નથી આવતા ગૂગલ ગિમલીમાં, તો સારું કહેવાય બધાને હમણાં ફોટા બનાવે છે। નવરાત્રીમાં જે નહીં જાય, જે સણિયા સોળી કુર્તા ન પહેરતા હોય એ ફોટો મૂકી પહેરી લે, એમને પહેરીને, પણ એ થોડોક વધારે સારો બનાવીને આપે છે પાછા, એટલે એમ થાય કે ક્યાંક પડ્યું હોય છે એવો લાગે છે ને। મમ્મીને ફોટો બનાવે ને મમ્મી કે હાડી બીજાની છે કે હાથે બીજાનો છે, ભાઈ બધું બીજાનું છે, એમાં કાંઈ આપણું છે જ નહીં, ખાલી ફોટો જ આપણો છે, એ જૂનો હોય ને। જો આ રીતના નવા ફોટા બનાવી દે ગૂગલ વાળા, તમારે બનાવો છે? મોટાના છે ને 5 વાગી ગયા છે, બધા લોકો જો ઉઠીને છે ને ઉપર આવવા મળ્યા છે। મમ્મી તો જો કે હુતા જ નહીં હોય એવું લાગે છે, કારણ કે બપોર વસાડે તલનો મુખવાસ એને બનાવી નાખ્યો, તો આ બાજુ મુખવાસ બનાવવાનું ચાલુ છે। કેમ મમ્મી મુખવાસ બનાવ્યો? લઈ જવાનો છે હારે? તમારે પણ હારે મુખવાસ જ હોય, એમાં લખ્યું તું ઓલા કાગળ, એમાં લખ્યું તું મુખવાસ આપશે એમ જમીન, કા લખ્યું તું ને? નથી લખ્યું? કદાચ લખ્યું તું, મને વાંચ્યું તું ને એમાં। જો મસ્ત મજાનો એક તલનો મુખવાસ બનાવ્યો, વરિયાળીનો બનાવ્યો, પછી બીજો આ મને છે ને સૌથી વધારે મુખવાસ ઓલો ભાવે, ઓલા બી આવે એ ક્યાં કહેવાય? કાળા અળસી હા, મને ઈ નો ભાવે, મને શીકણો લાગે। મમ્મીને અળસી નો ભાવે, મને સૌથી વધારે મુખવાસ છે નહીં ભાવે। તો આવા જે મુખવાસ બને છે, લાગી ગયા છે સાંજના 7 અને જમવાની તૈયારી ચાલે છે। અને આ બાજુ રિસીવ જો ધાબા ઉપર છે ને હિસકા ખાઈને નીચે આવી ગયો છે। રિસીવ ક્યાં ગયો તો? હે ક્યાં ગયો તો? એને ખબર, એ આમને માટા માર્યા રાખશે। અને આ બાજુ જો પપ્પાના આમાં છે ને શૂઝ આવી ગયા છે,
આવી તો જોઈ લો હાલો ભાઈ હા. કે થાય છે કે નહીં. સરપ્રાઈઝ જેથી તો પપ્પાના શૂઝ આવી ગયા છે. શૂઝ આરે એક નાનું એવું કિચન આપ્યું છે રિસીવનું. કિચન આપ્યું છે રિસીવ. તારું રમકડું જો આમાં છે. જો અહીંયા રહ્યું તારું રમકડું. આ રિસીવનું રમકડું અને આ શૂઝ આવી ગયા છે. પહેરી જવો પેલા સાઈઝમાં ફેરક કરવા જવો પડે રેડી તો જઈ આવશું. રેડી મને તો ટૂંકા લાગે છે તમને. રેડી થોડોક ગેપ રખાય એટલે છે ને તૂટ્યા નહીં. હવે કે ગેપ તો રાખવાની ક્યાં જરૂર છે પછી આટલું તો હોય જ ને આમ જો તો આ તને મોટા લાગે કે શું લાગે? પાછળથી જોઈ પાછળથી ખબર પડે. હા ની બાપ સંદર આમ થોડાક ટૂંકા લાગે છે હે ડગલા. એના 8 નંબર જ હોય પણ એ રોહિતના સંપલા થોડાક લાંબા થઈ ગયા હતી કે મારી હાલશે હાલશે. લાંબા થઈને પછી હા, લાંબા બાબા ન થાય. લાંબા એટલા બધા ન થાય. ટૂંકા લાગે છે મને તો અમુકના. ટૂંકા નથી આ ટૂંકા નથી તમે કયો તો હજી એને હું કહીને જ આવ્યો છું કે ભાઈ 8 નંબર જોતા છે તો મળી જાય. આમ જો મળી જાય. આ ફિટ થાય પછી જોવો ઓલું તરત છડી જાય પાછળ. બોર્ડર ઉપર જ પગ આવે છે. બોર્ડર ઉપર આવે છે. મને ખબર હોય ને એમ કારણ કે એના 8 નંબર ન હોય તો એ કે નહીં મારા 7 નંબર જ છે અને આને જો બોક્સ આપી દીધું એટલે મજા આવી ગઈ. લઈ આવાય પણ આમ ન લવાય. હે એ તો પપ્પાને જ જઈને લઈ આવાય એમ. અહીંથી જ લેવા નજીકથી આગળ નથી લેવા હવે કારણ કે પાછું. બેટા લાગે, બે નંબર મોટા લાગે. ના ના 1 નંબર 8 નંબર ના જોઈ. આ કેટલા નંબર 7 નંબર. હાથ થોડો હાથ જ જોઈ તો તમે 7 કીધું રોહિત ને સહી લઈને આવજે તો રોહિત ના 7 નંબર હોય અને 8 થોડા હોય નંબર જોઈએ તો બસ આવું નવું કામ છે. ઓલાને ખોખું નાખો પાછું પેક કરો. હાલો 8 નંબર લેતા આવી. ચાલો ગાઈસ પાછો ધક્કો થાય 8 નંબર ના ચેન્જ કરતા આવી. એટલે મને તો ખબર જ હોય કે રોહિત ના નંબર છે ને ઈ લેતા આવજે તો કાંઈ નહીં હવે પછી બદલાવ થઈ. આ બાજુ મમ્મી માર્કેટમાં ગયા હતા ને એટલું બધું શાકભાજી કેમ લઈને વી આવ્યા? સાસુ શાક નથી લાવી, ખાલી કાંદા બટેકા જાજા છે. કોણ ત્યાં નહીં લેતો જાઓ ચોખા હતા. તો જો આ બાજુ મમ્મી બધું શાકભાજી લઈને આવ્યા છે અને અત્યારે શું બનાવવાનું છે કહી દો હાલો. બસ બટેકા બવા બનાવ. બટેકા પૌવા બનાવવાનો પ્લાન થઈ ગયો છે ને એટલું બધું શાકભાજી કેમ લાવ્યા? શાકભાજી ક્યાં જાવું છે એમ તો કહું છું. કાંદા ટમેટા હારે લઈ જવાના જ તમારે? હારે દોડા લઈ જવાના હોય, ઘર હાટુ. આપણે મોટા ભાગે ટમેટા જ ખાવું એટલે. હે આપણે મોટા ભાગે હવે કાંદા ટમેટા જ ખાવું. આ મમ્મીની વહી ગયા છે ને એટલે કાંક ને કાંક બનાવવાનું પ્લાન થાય એવું લાગે છે. આ બાજુ મકાઈ તો કાલ શાક બનશે અને કાલ મમ્મીને ને એને લાસ્ટ ડે છે. કાલ નીકળવાનું છે 3 વાગે. આવા અને ટાણે પ્લેટમાં બેઠા છે. આવા ટાણે તો ઉતરી જાય છે. નો ઉતરે 8 વાગે ઉતરશે. એવું છે. 6 વાગે ને 2 બટેકા કલાક પૌવા બનાવવાના છે તો બટેકા પૌવા કટિંગ થાય છે. અને બીજું એ કે મમ્મી હું પેકિંગમાં બધું નાખી દીધું બોટલો ને એવું બાકી છે હજી. બાકી છે. તો કાંઈ નહીં હાલો આવીને બધું મમ્મીનું છે ને પેકિંગ જોઉં પેલા ગાયકા સંપલ ચેન્જ કરતા ઉપાના છે ને શૂઝ પાછા ચેન્જ કરીને આવી ગયા અને આ વખતે છે ને ગ્રે કલર લાવ્યો. મને ઓલા કલર ગમતા હતા હવે જોઈ બ્લેક આ- કરતા આ કલર હે? હા પપ્પાને આ કલર વધારે ગમે પણ તમને તમારા શૂઝ ની નો ખબર હોય કેટલા નંબર છે એમ વાત છે. 8 નંબર એ પ્રમાણે છે ને શૂઝના નંબર કરે. નહીં નહીં એને મને 7 જ કીધા હતા. સારો કરે, કરે, અલગ અલગ કંપની તો હાટુ જ કહેતા હતા પપ્પા. હે? રોહિતને છે ને, ઈ હા લાવજે. તેને 7 છે અને મારે 8 છે. ઈ નો થાય તમને, ઈ કે થઈ જાય. થઈ બ્લેક હોય અને આ ગ્રે કલર હે બ્લેક હોય તો વધારે સારા લાગે. રીચી આ વધારે મેલા થાય. રીચી આ મેલા છે. રીચી બ્લુ હતા તો તમને ફોટા નથી બતાવવા એટલે રીચી આમ જો તો બરા 3 કલર હતા એક આખા બ્લેક હતા ઈ તો નહોતા આ ready છે? સારા. બધા લોકોએ જમી લીધું છે અત્યારે હું મમ્મી અને સોનલ જમવા બેઠા છીએ. જમીન પછી છે ને જે બધું પેકિંગ કર્યું છે પછી ઓક્સિજન કઈ રીતના લેવાનું છે થેલાનું વેઇટ ને એવું બધું કરવાનું છે તો એ બધું તમને બતાવી અને બધું છે ને આજ યાદ કરી શું કહેવાય પેકિંગ કરાવી લેવાનું છે એટલે કાલ કાંઈ વસ્તુ ભૂલાય નહીં. પર ત્યાં ભૂલાઈ જાય તો ત્યાંથી લેવી જ હોય. બધી હવે તો મળવા મળી છે એટલે કાંઈ વાંધો નથી. તો બટાકા પૌવા થઈ ગયા છે રેડી. આ બાજુ મમ્મી વહી ગયા છે અને સોનલ બે ગઈ છે. મમ્મી તમે ત્યાંથી વિડીયો મોકલશો કે નહીં? ઈ તો પપ્પા દે, મને કાંઈ એવું. તમારે લઈ લેવાનો જો કઈ રીતના લેવાનો. અત્યારે અમે હરિદ્વાર અત્યારે અમે 3 વાગી ગયા છે. સુરત એરપોર્ટ પહોંચી ગયા છીએ. હવે અમે વિમાનમાં બેસી વિમાનમાં બેસી જાઓ એ લઈ લેવાનું. પાછો તમે દિલ્હી 12 વાગે ઉતરો એ લઈ લેવાનું. પછી હવે હોટલે જાઓ તો આ અમારી હોટલ એમ છે નહીં, તો બોલાવીને એનો મૂંગો લઈને એમ હું બોલો તો હું વાંધો. વાંધો કાંઈ તમે કોકને એમ કહેતા હો કે અમે દિલ્હી આવ્યાનું હોટલે ઉતરી ગયા ને એમ તો એમ તમારે કહેવાનું છે ફોનમાં બીજું શું છે. નહીં. તો આ શું કેવું તારું?
બારી વિમાનમાં બેહો તો બારીથી વિડીયો લેજો એમાં હું બારી એટલે એમાં કાંઈ ન એટલે હોય. ખબર પડે ને મારા પાસે કેટલા પડ્યા છે લીધેલા. દેખાય અંદર શું દેખાય હા, રાતે ખાલી લાઈટ દેખાય. 6 વાગે છે ને 6 વાગે બેસી જવાનું. ચાલો ગાઈસ બટાકા મોવા જો જમી લીધું છે ને અત્યારે પપ્પા છે ને એનું જે સાઈડમાં હેન્ડી બેગ રાખવાની આવે ને પેક કરે છે. તમે હેન્ડી બેગમાં શું રાખશો? એમાં જો દવા હા, દવા એમાં થોડી જરૂર પડે. એવું થોડું લે તો દવા થોડા થેલામાં નાખે આમ ત્યાં રાખી દેવું આમ હા દવા પૈસા હા, અને પૈસા ન એમાં રખાય. પૈસા દવા, એટલા બધા નહીં રાખવાના. દવા પરચુરણ પૈસા પછી આધાર કાર્ડ ને એવું આધાર કાર્ડ એમાં નહીં રાખવાનું. એમ આધાર કાર્ડ ત્યાં કે જરૂર જ ન પડે. કેમ કે માંગી હોય તો બતાવવા થાય હે હા, એરપોર્ટ જરૂર પડે. આ ચશ્મા છે ને હા, ઈ આની અંદર પપ્પાને તમે જાત્રા કરવા જાવ છો કે એન્ટ્રી પાડવા? હવે છે ને એમાં એવું છે હા જાત્રા તો આપડા મનથી જાત્રા કરવાની હા, પણ નાટક હારો ભજવી લેવાનું એવું છે એમ ને? બહાર જાય એટલે બધાને આનંદ રાખવો પડે ને તો જો પપ્પાએ ચશ્મા લીધા છે. પણ આવા હું આને શું કરવાના? પહેરવાના ફોટા પાડવાના આ ચશ્મા કઈ હારા નથી. હારા છે નહીં તો આપડા મૂકી દો પપ્પા પાસે બે ચશ્મા છે. મારા મમ્મીને ચશ્મા લીધા કે નહીં? એને એ લીધા ને જો ને આ એને કાળા લીધા. હા તો આપડે આ ચશ્મા કન્યાકુમારી થી લાવ્યા હતા આપણે બરાબર Folding. ફોલ્ડિંગ તો આપણે આ ચશ્મા પહેરશું આ આમાં વળે કેમ કાંઈ લાગે? ખારા છે. હારા છે ને તો આ પહેરશું આપણે અને બીજું બીજું હું અહીંયા જો મુખવાસ કેટલો રહી જાય છે આ લોકો. ઉપવાસ તો ખાઈને પછી એમાં શું છે મુખવાસ ઉપવાસ આયા જ પછી નહોતો. આ શું કહેવાય જાત્રામાં પડશે. ઘરે નો બનાવે. ઉપવાસ છે ને હા, આયા ખાવા મળતો નથી અહીંયા જેટલો હોય ને એટલો 5-7 દીમાં મહિનામાં 4 વાર ખાઈ જાય એટલે પૂરો કરી દે. આમ ઘારા જાય ને એટલે નથી નથી બનાવતા. 15 દીમાં 4 બાટલા કેમ ફૂટશે એમ પાછા 12 જણા સવો ને એમ નહીં 12 જણા સવો ને પાન લેતા જાવ થોડાક વાર માસા હાટું. પાન તો ઈ લેતા જવાના છે અને આકા તું કહેતી હતી ને ગેસ નો બાટલો શું કરવાનું આવે એમાં? ઓક્સિજન છે કઈ કામ આવશે નહીં ત્યાં કઈ? કોને કોને આવે નવા લઈ જાવ હારો હમ તાત્કાલિક તો ક્યાં ગોતવું કાંઈ ન હોય તો ઢાંકણું હોય ને તા બહુ મોંઘો એવો પપ્પાને ને એને. 600 રૂપિયા આપણી વખતે એટલો બધો મોંઘો નતો એવો. એને નહીં કીધું મેં તો ભાઈ 200 રૂપિયાનો કે 300 રૂપિયાનો આવે એ કે એવો ન આવે 600 નો આવે પણ તમને છે ને આ બાટલો હું આપું છું પણ છે ને તમને બદલાઈ નહીં આપું કેમ? ઘણા ખરા લોકો એવું કરે છે બાટલા લઈ જાય છે પણ આ જરૂર ન પડે ને એટલે પાછો દઈ જાય. પાછો દેવા આવે એટલે કે એ હું નહીં કરું એ કે. પણ અમને તો પાછોય નહોત લાવવા દીધા. તમને તો લાવવા દે. લાવ્યા છે ને આપણે પાછો આપણે એરપોર્ટે રિટર્ન માં કાઢી ના દીધો હતો. ના અત્યાર સુધી અમારા ઘરે પડ્યો તો સાસુની જાત હતા ને ત્યારે કાઢ્યો પાછો તો જોયું પણ એક્સપાયરી ડેટ વહી ગઈ હતી તો મને નથી ખબર કે મને એમ હતું કે એરપોર્ટે કઢવી નાખ્યો હતો. નહીં, નહીં. અને બસ જો આમાં હાકર બામ લઈ જાયજો. બામ જરૂર પડશે. આમે છે માંસ ને મોજા આમાં બધું આ છે. બાજુ ઠેલા પેકિંગ થઈ ગયા છે. અને આ બધી દવા આવી ગઈ છે. કપૂર જો ઢગલા બંધ કપૂર લઈ લીધું. આ કયું કપૂર લીધું? એના મેડિકલમાં કીધું ભાઈ આપણે અમારે આપ જવાનું છે કપૂર આપો એટલે એ તરત આપણે આપ્યું છે તો કપૂર લઈ લીધું છે અને બામ દવા બધી લઈ લીધી છે. હવે શું લેવાનું બાકી છે? હવે કાંઈ લેવાનું બાકી નથી બધું લેવાઈ ગયું. તારો વજન કાક કરવાનો હતો ને એમ કે વજન તો હવા થાય, વાસણ ઉઠીને થાય. 7-8 કિલો વજન છે વધારે તો અમે કઈ વજન કરવા ન પડે. તો વધુ હોય તો કરી નાખીએ ને તો એ તો હાથમાં લઈ લેવાનો. આ કેમ ઓઢવાનું લઈ જાવ છો ત્યાં? એ બધા એમ કે ઓલા વાહે વાગે ને ઘોડા હા એટલે 2 હવા લઈ જાવ. મેં કીધું ઓઢવાનું જર્સી નાખી દીધી છે. બધું નાખી દીધું છે. ચાલો હવે થોડીક વાર પછી વજન કરવી. કેટલો વજન લઈ જવાનો છે? 15 કિલો હશે. જો અહીંયા બાટલેથી છે ને રમવા મળ્યો છે. ઓય રિશે દાદા જાત્રામાં જાય છે. હા ઈ પત્તા કાલ 2 દી દેખાય ને કોઈને એટલે ખબર પડી જાય કે દેખાતા નથી. પછી વિડીયો જોહે ને એને ખ્યાલ આવી જાય હું વિડીયો ક્યાં જોવે? તમે ઉતારો તો જોહે કરવું જો YouTube-માં. પછી એમ નહીં તમે ઉતારશો ત્યાંથી તો ખબર પડશે દાદા જાત્રામાં ગયા. હું ઉતારશો તમે? વિડીયો મોકલી કઈ રીતના ઉતારશો? આડો ફોન રાખીને હા પછી પછી મોકલી દેવું અહીંથી સુરત ગયા ને તો હું અહીં જો અમે સુરત એરપોર્ટ પહોંચી ગયા છીએ બધા લોકો એમ. પછી ત્યાંથી તમે વિમાનમાં બેહો ને તો વિમાનમાં બેસી ગયા. પછી ઉતરો દિલ્હી ઉતરી ગયા છીએ. હવે અમારી ટેક્સી આવશે હા, બસ. પછી હોટલે એમ ઉતારી આપતા રહેવું તમને હા તો જો પણ ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ થાય છે. ક્યાંક નેટવર્ક આવે તે થાય. આવે છે શારદામાં બધી આવે છે. કારણ કે અમે ગયા એના 2 વર્ષ થઈ ગયા હતા. હવે તો બહુ સારું થઈ ગયું છે. અમે ગયા ની વખત કરતા તો 9 વાગી ગયા છે ને આ લોકોનું પેકિંગ છે ને ફૂટતું જ નથી. અહીંયા વજન તમે પગ ઉપર રાખો અહીંયા તો પગ અરે જોઈન્ટ થઈ જાય. થોડુંક આગું રખાય તો
અને દર વખતે આમ ફેરવવું પડે સંદીપ. ના રે ભાઈ, મારે કેમ એમ થાય છે? પેલા કાઢ ને ખાવ. હા, જીરો થઈ ગયો. હવે જોઈ મમ્મી જો આ બેગ ઉસકો 11-10 કિલો થઈ છે. 11 કિલો 11 કિલો. 11 કિલો થઈ છે. હાલો કાઢો. નાખવાનું. આ 4 કિલો નાખો જ નાખવાનો, અને નો નાખો ને તો તઈને ભેગી કરીને 30 કિલો થવો જોઈએ. એવું કઈ ન હોય, બે બેગનો 30 કિલો થવો જોઈએ એમ. હજી આમાં છે ને શું કહેવાય, કપડા હમાડવા છે, પણ મને લાગતું નથી હામશે એમ. હે, તો નાખી, હા. આ બધી બેગું છે ને 10-10 કિલોની જ આવે છે. આમાં 15 કિલો હમાડવો ને બહુ અઘરો છે. આ છે ને વર્ષમાં 2 વાર ફ્લાઇટમાં જવાનું ને, એટલા બધા કન્ફ્યુઝ થઈ જાય ને તો કાંઈ શું કહેવાય યાદ જ ન રહે. અત્યારે જો નાસ્તો ને એવું બધું મમ્મી હેન્ડી બેગમાં નાખ્યું છે, એટલે એ બેગ આખી છે ને તમે જાઓ ને એટલે આખી ચેક થાય. અને હવે એક મેન છે ઓક્સિજનની બોટલ હેમાં નાખવી એમ, તો મમ્મી કહે છે લગેજમાં નાખી દઈ. તો અમે છે ને હેન્ડી બેગમાં જ રાખી હતી, કારણ કે ચેક કરે ને તો કેવા થાય કે આ ઓક્સિજનની બેગ છે, અમે જાત્રામાં જઈએ છીએ એટલે લઈ જઈએ છીએ. જાતી વખતે તો અમને લઈ જવા દીધી હતી, વળતી વખતે અમારી બોટલ છે ને ઈ કાઢી નાખી દીધી. રાધિકા એમ કહે છે કાઢી નહોતી, નાખી હતી, પછી પણ કીધું મને ને. એમ છે કાઢી જ નાખી ના, હતી. ના, કાઢી હતી એને. હા. બતાવ્યું હતું ને આપણને. બસ આપણે કીધું ને જાત્રામાં ગયા હતા ને ત્યાંથી આવ્યા ને એની છે. એટલે પાછી એને મૂકી તો દીધું. નથી ખબર તને, હું તારું શું કેવું? મારી ઘરે જ પડી હતી, મને ન ખબર હોય. સોનલને નથી ખબર, અને એટલા કન્ફ્યુઝ થઈ જાય. હવે માનો કે હેન્ડી બેગમાં જ રાખ્યો છે નાસ્તો, પછી ભાઈ જેટલું રાખે એટલું રાખવાનું, ન નાખી દે તો નાખી દેવાનું, બાકી દિલ્હી જઈને લઈ લેવાનું. મમ્મી નવું ફ્લાઇટમાં બધું એવું જ હોય. લઈ જ નથી જાવું, તો લેવાય જ નહીં અહીંથી. ફ્લાઇટમાં બધા એવું જ હોય, ત્યાં ટાઈમ મળે ન મળે, વયું જાય તો વયું જાય, ન જાય તો એમને ન તો જાય. લીધું જ નહોતું, તો સારું નહોતું. એમ તો વયું જાય, તમારી ઉપર હોય. હવે કાંઈ નહીં, જે થાય એ લઈ હે? જવા આપણે જરૂરી છે. નહીંતર હા, ત્યાં ઘરે વયું બેઠા જાય. લઈ લેવાય, તો થાય. ત્યાં તમે ક્યાં દિલ્હીમાં ઊભી રાખીને લ્યો, એમ વાત છે ને. એટલે એવું બધું હોય, અને જટદારાને તો કઈ પ્રોબ્લેમ ન આવે, પણ આ બધા લોકો છે ને જે ચેકિંગ આટલું તે બધા ચેક કરતા હોય. લાસ્ટ બીજી જે બેગ છે ને એ બેગનું અત્યારે વેઇટ થવા જઈ રહ્યું છે. જો કે મને તો જોતા જ લાગે છે કે 15 કિલો ન હોય. જોઈ લો આ બેગ છે, અને વેઇટ થાય છે હશે 12 કિલો. 12 નહીં હોય, 7-8 કિલો હશે આમાં. કેટલું છે? 10 કિલો જ થાય. 10 દિવસના કિલો. હા, હવે ઈ ગમે તમારે ત્રણે આ ચારે મુદ્દા ભેગા કરીને વજન બતાવવાનું હોય. એને હેન્ડી બેગ નો વજન તો કોઈ પૂછતું નથી. હવે એમ જ કહું છું, આમ જો તમારે છે ને એલું પર્સ છે ને તમારું, એ કાઢીને ઈ તો હાથમાં લઈ લેવાનું. આને જવા દે, લગેજમાં જવા દે. ખોટા હું આપણે હાસુ. નાસ્તો તમારે ઘર ફ્લાઇટમાં કરવો છે. સમજાણ? જે ન કરવું હોય એ જવા દેવાય. ખાઈ નહીં, ડબડાવાય નહીં આને. સારું આને બાંધી દેવાના. હવે મેન ઈ છે કે ગુજરાતી લોકો કઈ ફરવા જાય ને એટલે ઠેલામાં છે ને નત નવા છે ને 10 ને ને 16 કિલો થઈ જાય ને. નત નવા છે ને શું કરવાનું આવે? 16 કિલો 15 કિલો હોય એક વ્યક્તિને. આ તો 15 ને 15 બે વ્યક્તિના થઈને 30 કિલો હોવો બે જોઈએ. વ્યક્તિનો લે. હા, તો એમાં જ હોય ને, પર્સનલ નો હોય ને. ગુસ્સો બે વ્યક્તિના થઈને 30 કિલો એકાબીજામાં મેનેજ કરી નાખે. એ બે ટિકિટ આપો ને એટલે કેટલું તો ઘણું છે. તો કાંઈ નહીં, પણ આ 10 કિલો. આમાંય 10 ને આમાંય 10, બેયમાં 10 થયો. એમાં 10 છે, આમાં 11 છે. છે. આનો 7 છે. 6 7 છે. હા. આ ત્રણે વજન ઉપર મૂકે 3 થઈ ગયો એટલે જવા દે એમ. તો ચાલો ગાઈઝ, અત્યારે આવું હાલે છે. મેં કીધું તો એમ કે ગુજરાતી લોકોને છે ને ઠેલામાં નિશાની કરવી પડે, કારણ કે અહીંથી બધા સુરતથી જતા હોય ને એ આ એરિયાના બધાના એક હરખા જ ઠેલા હોય, એટલે આમાં જે છે ને બધું બાંધ છે એ તમને કાલના બ્લોગમાં બતાવી દઈ. હાલો ચાલો, એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.